હું તો રસ્તામાં વિચાર કરતી હતી કે અમે તો હિંમત કરીને નીકળી ગયા છીએ, પણ હવે ખબર નહીં ત્યાં બધા આવશે કે નહીં. અમે તો કીધું ચલો સાહસ કરીએ આપણે. હવે અહીંયા તો કીધું ખબર નહીં, પરમાત્માની મરજી. વરસાદ ચાલુ થઈ ગયો તો અહીંયા નથી, ત્યાં તો થોડો વધારે ચાલુ થઈ ગયો. એની મોસમ આવી છે. આપણે પરમ દિવસે રાજયોગ વિશે સાંભળ્યું હતું કે રાજયોગથી આપણા જીવનની અંદર 4 સ્તંભ બતાવ્યા હતા. અને રાજયોગ માટે આ ભગવાન સાથે આપણે કયો કયો સંબંધ જોડવો જોઈએ એ બી આપણે બતાવ્યું. એ ભગવાનને આપણે 4 સ્તંભમાં બતાવ્યું: સત્સંગ, શુદ્ધ અન્ન અને પવિત્રતા અને દિવ્ય ગુણ. બરાબર. અને સાથે પરમાત્મા સાથે સંબંધ જોડવામાં આપણે બતાવ્યા. મુખ્ય સંબંધ એ પરમાત્માને આપણે માતા પિતાના રૂપમાં પણ યાદ કરી શકીએ છીએ. પરમાત્માને ટીચરના રૂપમાં, ગુરુના રૂપમાં, સખાના રૂપમાં પણ આપણે યાદ કરી શકીએ છીએ. કારણ કે ભગવાન સાથે સર્વ સંબંધ જોડીશું તો આપણી યાદ સહેજ બની જશે. ક્યારેક મુશ્કેલાત લાગશે તો જીવનની અંદર જેમ બતાવે છે ને, મીરાબાઈએ ભગવાન સાથે કયો સંબંધ જોડતો? સાજનનો સંબંધ જોડ્યો. બચપનથી કહેતી હતા કે હું તો એક ગિરધરને વરી ચૂકી છું. એમ આપણા જીવનની અંદર જો ભગવાન સાથે સર્વ સંબંધ હશે તો કોઈ પણ આપણી સામે આપત્તિ આવશે, કોઈ પણ પરિસ્થિતિ આવશે અને એ સંબંધથી આપણે યાદ કરશું તો ભગવાન હર પલ આપણી રક્ષા કરવા માટે તૈયાર છે. આજે આપણે જોઈશું કે રાજયોગથી થતા આપણા જીવનની અંદર અષ્ટશક્તિઓનો સમાવેશ. કારણ કે આજે આ અષ્ટશક્તિઓનો માનવ જીવનની અંદર ખૂબ જ છે મહત્વની, પણ ખૂબ અભાવ છે. એનું કારણ શું છે? કારણ કે આપ જોઈ રહ્યા છો અષ્ટશક્તિ, એક એક શક્તિનું વર્ણન બતાવવામાં આવ્યું છે અને એ આપણા જીવનમાં સમાવેશ ત્યારે થશે રાજયોગમાં પરમાત્માની યાદ. મેં પરમ દિવસે બતાવ્યું હતું કે પ્રાર્થના અને મેડિટેશનમાં ખૂબ જ અંતર છે. પ્રાર્થના માના ભગવાનને વાતો સંભળાવી અને મેડિટેશન માના યાદ માના શું? ભગવાન સાથે વાર્તાલાપ કરવી. તો પ્રાર્થના તો આપણે ઘણા સમયથી કરતા આવ્યા છીએ. આપણે જે વાતો કરીએ ભગવાનને સંભળાવતા આવ્યા છીએ, પણ યાદ દ્વારા આપણે પણ વાતો કરીએ અને સાથે ભગવાન બી વાતો કરે. એનું દ્રષ્ટાંત આપણે ગોવાળિયાનું સાંભળ્યું હતું. તો જ્યારે આપણે કોઈ પણ કર્મની અંદર, એટલે જ પરમાત્માએ ગીતાજીની અંદર કહ્યું છે કે આપ કર્મયોગી બનીને પણ મને યાદ કરી શકો છો. ભગવાન ક્યારેય એવું નથી કહેતા કે ઘર-બાર છોડી દો, ધંધા પાણી છોડી દો, બિલકુલ નિવૃત્ત થઈને મને યાદ કરો. ના, ભગવાને ક્યારેય એવું નથી કીધું. ભગવાને શું કહ્યું છે? કર્મ કરતા કરતા મને યાદ. હા, એક્સ્ટ્રા સમય કાઢવો જરૂરી છે એટલા માટે, કારણ કે આજે પણ આપણે ભક્તિ માર્ગની અંદર આપણી હિન્દુ ધર્મની, સનાતન ધર્મની એક સંસ્કૃતિ છે કે આપણા હરેક ઘરોની અંદર સવારે ઉઠી સ્નાન
કરી અને ધૂપ દીપ આપણે કરતા હોઈએ છીએ, છે કે નહીં? કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં સવારે ઉઠીને ધૂપ દીપ ન થતા હોય, ભગવાનને યાદ ન કરતા હોય. સંધ્યાનો સમય થાય તો પણ આપણે બધાય ધૂપ દીપ કરીએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ. એ તો એક આપણી સંસ્કૃતિ છે. એ જ રીતે ભગવાન કહે છે, ભલે આપ કર્મ કરતા કરતા મને યાદ કરો, પણ સાથે ભગવાને જે બે સમય મુકરર કરેલા છે, જેમ આપણે ભક્તિ માર્ગમાં પણ બે સમય મુકરર કરેલા છે, એક સવાર અને બીજું સંધ્યા ટાઈમ. એ રીતે પરમાત્માએ પણ રાજયોગ માટે બે સમય મુકરર કરેલા છે. એક જે કહેવાય છે આ બ્રહ્મ મુહૂર્ત, માના આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ જેનું નામ આપ્યું છે, પ્રભાતનો પોર પણ કહે છે અને બ્રહ્મ મુહૂર્તનો સમય પણ કહે છે, અને પરમાત્મા એને અમૃત વેલાનો સમય કહે છે. કારણ કે એ સમય એવો છે કે એ સમય દરમિયાન પ્રકૃતિના પાંચે પાંચ તત્વ શાંત હોય છે, એકદમ શીતલ હોય છે, અને સાથે સાથે માનવ આત્મા પણ આરામદાયક સ્થિતિમાં હોય છે. મનુષ્યના વિચારો પણ એટલા શાંત અને એ સમયે શીતલ હોય છે, પ્રાણી પણ પોઢેલા હોય છે. તો વાતાવરણ એટલું ખૂબસૂરત હોય છે, સૌંદર્ય વાળું વાતાવરણ હોય છે, શીતળતા વાળું વાતાવરણ હોય છે, અને એકદમ શુદ્ધ વાતાવરણ. કારણ કે એ વાતાવરણની અંદર આપણા પ્રાચીન ઋષિ મુનિઓ પણ આ તપસ્યા કરતા હતા. કારણ કે એ સમય આપણે કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નથી હોતું. તો ભગવાને પણ એ બ્રહ્મ મુહૂર્તનો સમય મુકરર કરેલો છે. કારણ કે ભગવાન હંમેશા કહે છે કે આખો દિવસ દરમિયાન તો આપ ધંધા પાણી પોતાના કર્મની અંદર એટલા વ્યસ્ત હો છો કે આપની પાસે સમય મળતો નથી. એટલે આપણે એક સમયનું બહાનું કાઢી અને આપણે છટકી જઈએ છીએ. શું કહીએ? ભગવાન યાદ તો કરવા છે, પણ આખો દિવસ ધંધા પાણીમાં સમય મળતો નથી. તો ભગવાને શું કીધું? ભગવાને એટલો સુંદર સમય બતાવ્યો, કયો? બ્રહ્મ મુહૂર્તનો. કે એ સમયે ભગવાન કે શાંત ચિત્તે બેસી અને મને યાદ કરો, અને એ સમયે ઓછી મહેનત, પ્રાપ્તિ વધારે થાય છે. હા, નિંદરનો ત્યાગ કરવો પડે થોડો, પણ જેમ આપણા કીને કે પ્રાચીન ઋષિ મુનિઓ પણ કહેતા હતા, વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો, તો કોઈ તકલીફ નથી. પણ આપણે 12 વાગે 2 વાગે સૂઈએ તો સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય આમ તો 3 વાગ્યાથી 4:45 નો છે. એટલે કહેવાય છે કે 3 થી 4:45 યોગી આત્માઓ જાગે છે. કોણ? યોગી આત્માઓ, જે આપણા પ્રાચીન ઋષિ મુનિઓ જાગતા હતા. 3 થી 4:45 યોગી આત્માઓ, 4:45 થી 6 જોગી આત્માઓ, જે ભક્તિ પૂજા કરવા વાળા, અને 6 થી 7 કહેવાય છે ભોગી આત્માઓ જાગે છે, અને 7 થી 8 રોગી આત્માઓ જાગે છે. એટલે આપણે કેવું બનવું એ આપણે નક્કી કરવાનું. હા, છે ને? યોગી બનવું કે પછી જોગી બનવું, કે ભોગી બનવું કે રોગી બનવું. કારણ કે આજકાલ ડોક્ટર પણ શું કહે છે? વેલા સૂઈ જાવ ને વેલા ઉઠો તો ઓક્સિજન સરસ મજાનું મળે, કે છે ને? કે નથી કહેતા? તો સવારનો સમય, અમૃત વેલાનો સમય એ ભગવાનને યાદ કરવાનો સમય છે. અને એ સમયે ભગવાન ખુદ ભોળાનાથ પોતાના બાળકોને વરદાનોથી જોડી ભરવા માટે આવે છે. પરમધામ ક્યારેક અનુભવ કરજો. એ રીતે બીજો સમય ભગવાને મુકરર કરેલો છે સંધ્યા સમયનો. સંધ્યા સમયનો શા માટે? કારણ કે સંધ્યા સમયનો પણ સમય એટલા માટે મુકરર છે કે ત્યારે પણ વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે. અને
મંદિરોની અંદર આરતીના ધૂન ભજનના નાદ વાગતા હોય છે, અને એ સમય એટલા માટે મુકરર છે કે હરેક માનવ આત્મા યા પશુ પ્રાણી હરેકની બુદ્ધિમાં શું હોય છે? એ સમયે ઘરે જવું છે કે પશુ પ્રાણી બહાર ગયા હોય તો સંધ્યાના ટાઈમે ઘરે આવે, મનુષ્ય આત્મા બહાર ગયા હોય તો એ સંધ્યાના ટાઈમે ઘરે આવે. તો સંધ્યા સમય પણ ભગવાનને યાદ કરવાનો ખૂબ જ અતિ સુંદર સમય છે, કારણ કે બંને પવિત્ર સમય છે અને એ સમય દરમિયાન આપણે ખાસ ભગવાનને યાદ કરશું તો આપણે વિશેષ યાદનો અનુભવ થાય છે, સાથે સાથે શક્તિનો પણ અનુભવ થાય છે. તો પરમાત્માની યાદ કરવામાં આપણે મુખ્ય કઈ શક્તિ પ્રાપ્ત થાય છે? રાજયોગના અભ્યાસથી આપણા જીવનમાં જે કહેવાય છે અષ્ટ શક્તિનો સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલા બતાવવામાં આવે છે સહન શક્તિ. આજે સહન શક્તિ કોઈનામાં જોવા મળતી નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. કોઈ આપણે એક વચન શબ્દ કીધો હોય તો કેવું થાય? જ્યાં સુધી એને બે શબ્દ ન કહું ત્યાં સુધી મને ચેન ન પડે છે ને. તો ઈંટનો જવાબ પથ્થરથી આપીએ છીએ. તો એ વૃક્ષ બતાવ્યું છે કે વૃક્ષની અંદર એવી વિશેષતા છે, એ વૃક્ષ ફળદાયક છે, માના આંબો છે, ફળદાયક છે કે એને એક બાળક પથ્થર મારે છે અને વૃક્ષ એને ફળ આપે છે. તો ભગવાન પણ આપને કહે છે કે રાજયોગના અભ્યાસથી આપણું જીવન પણ ગુણોથી ફળદાયક બની જાય છે. પછી ભગવાનની યાદની અંદર એવી શક્તિ મળે છે કે કદાચ આપને કોઈ ગમે તેવું કટુ વચન કરે, કદાચ આપણી નિંદા કુટલી કરે, દુખી પરેશાન કરે, પણ છતાં રાજયોગમાં એટલી તાકાત છે, ભગવાનની યાદમાં એટલી તાકાત છે કે આપણે હંમેશા એને ફળ આપીએ છીએ. ફળ આપવું એટલે કોઈ રિયલ ફળ આપવાની વાત નથી છે ને, પણ એને ચિત્ત ઉપર ન લઈએ, કારણ કે ઓટોમેટિક ભગવાનની યાદ દ્વારા તમે સહન શક્તિને પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ બતાવી છે સમાવાની શક્તિ. તો જેમ કહેવાય છે કે સાગરની અંદર તમે કૂડો કીચડો જે પણ નાખો, સાગર શું કરે છે? સમાવી લે છે. સમાવી લે છે. ક્યારે કહેવાયો ખરા કે શું કામ કૂડો કીચડો નાખો છો? તો રાજયોગના અભ્યાસ દ્વારા આપણું જીવન ધીરે ધીરે સાગર સમાન બનવા લાગશે, કારણ કે સાગર જેમ કૂડો કીચડો સમાવી લે છે એમ રાજયોગથી તમારા જીવનની અંદર ઓટોમેટિક એક શક્તિ આવી જાય છે કે કદાચ કોઈ પણ આપને કઈ પણ વાત સંભળાવે, આપણે એને સમાવતા શીખી જશું. અહીંયાની વાત અહીંયા, અહીંયાની વાત અહીંયા, એ ઓટોમેટિક બંધ થઈ જશે, કારણ કે ભગવાનની યાદમાં એટલી તાકાત છે, આપણે એને આરામથી સમાવી લઈએ છીએ. એટલે એ રાજ બતાવ્યું છે. ત્રીજી શક્તિ બતાવી છે પરખ શક્તિ. પરખ શક્તિ શું છે? એક ઝવેરીમાં એટલી પરખ શક્તિ હોય છે કે સાચું શું છે, ખોટું શું છે એને બતાવી શકે છે. તો ભગવાન પણ કહે છે કે આપણી અંદર રાજયોગના આધારે, રાજયોગના અભ્યાસ કરવાથી આપણી અંદર એ પરખ શક્તિનો સમાવેશ થાય છે કે આપણી સામે કોઈ પણ વ્યક્તિ આવશે તો રાજયોગમાં એટલી તાકાત છે, તમે એને સેકન્ડમાં પારખી લેશો કે ભાઈ આની અંદરની વૃત્તિ કેવી છે, આની વિચારધારા કેવી છે, આની સમજ શક્તિ કેવી છે, એક સેકન્ડમાં પારખી લેશો, કારણ કે રાજયોગની આધારના કારણે. ત્યાર પછી બતાવે છે નિર્ણય શક્તિ. નિર્ણય શક્તિમાં શું બતાવ્યું છે? બંને પલ્લા સરખા બતાવ્યા છે.
તો નિર્ણય શક્તિ ક્યારે કરવાની હોય છે? જ્યારે કહેવાય છે કે બે જૂથની વચ્ચે કંઈક પણ પ્રોબ્લેમ થાય છે, ત્યારે કોઈ વ્યક્તિ આપને કહે છે કે ભાઈ તમે આનો નિર્ણય કરો, સાચું શું છે, ખોટું શું છે. તો ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, ભાઈ મને આમાં ખબર પડતી નથી. પણ રાજયોગના અભ્યાસ દ્વારા તમે સત્ય નિર્ણય લઈ શકો છો. તો રાજયોગમાં એ બી તાકાત બતાવવામાં આવી છે. ત્યારબાદ બતાવવામાં આવે છે સામનો કરને કી શક્તિ. સામનો કરવાની શક્તિનું બતાવવામાં શા માટે આવે છે? કારણ કે જ્યારે કહેવાય છે કે આપણે બધી પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ, પણ આપણા જ્યારે નજીકના વ્યક્તિનું, સ્વજનનું મૃત્યુ થાય એ પરિસ્થિતિનો આપણે સામનો કરી શકતા નથી. ત્યારે કહેવાય છે ને ભલભલા માણસ તૂટી પડે છે, હતાશ ઉદાસ થઈ જાય છે, હિંમતહીન થઈ જાય છે, કારણ કે એકદમ નજીકના વ્યક્તિએ શરીર છોડ્યું છે. પણ જો પરમાત્માની યાદ હશે અને નિત્ય આપણે રાજયોગનો અભ્યાસ કરતા હશું, તો આપણી અંદર એ જ્ઞાન તો આપણે 7 દિવસમાં સાંભળ્યું કે આપણે કોણ છીએ. આપણે કોણ છીએ? આત્મા છીએ. આપણે એક આત્મા છીએ, અને આત્મા તો આ જન્મ મરણના ચક્કરમાં આવે છે. એકનો જન્મ તો બીજાનું મૃત્યુ. એ જ્ઞાન પણ આપણે મળી ગયું કે આપણે તો બધા આ સૃષ્ટિ રંગમંચ પર પાર્ટ પ્લે કરવા માટે આવ્યા છીએ. બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. એકના એક દિવસ જવાનું છે. તો જ્યારે આપણા નજીકના કોઈ સંબંધીનું મૃત્યુ થાય છે, તો આપણે એને સહેજતાથી સ્વીકારીએ છીએ, કારણ કે આપને ખબર છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જે આવે છે એને જવાનું છે, કારણ કે આ દુનિયા એક આવાગમનનો ચક્ર છે. તો રાજયોગના આધારે આપણે કોઈ પણ સગા હોય, સ્નેહીના મૃત્યુનો પણ સહેજ રીતે સામનો કરી શકીએ છીએ. ત્યારબાદ બતાવવામાં આવે છે સહયોગ કરવાની શક્તિ. સહયોગ કરવાની શક્તિમાં શું બતાવ્યું છે? ગોવર્ધન પર્વત બતાવ્યો છે. જેમ કહેવામાં આવે છે કે જ્યારે આ શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો, ત્યારે ખાલી કૃષ્ણની લાકડીનો ટેકો નહોતો, પણ સાથે સાથે ગોવાળિયાની આંગળીનો પણ ટેકો હતો. તો એ રીતે જ કહેવામાં આવે છે કે આપણા ઘરની અંદર અથવા પરિવારમાં, સમાજમાં કોઈ પણ આપત્તિ આવે છે, તો આપણે એકબીજાના સહયોગી બનીએ, મદદગાર બનીએ. કારણ એકબીજાના સહયોગી અને મદદગાર બનીએ. એવું નહીં ભાઈ એની ઘરે પરિસ્થિતિ આવી છે આપણે શું છે? કારણ કે કહેવાય છે કે આંગળીનો ટેકો પણ ઘણાનું જીવન બચાવી દેતો. એ બી એક દુઆઓનું ખાતું જમા થાય છે. તો એ પણ બતાવવામાં આવે છે કે સહયોગથી અનેક આત્માઓની મદદ કરીએ છીએ, તો અનેકની દુઆ આપને પ્રાપ્ત થાય છે. તો એ પણ આપણા રાજયોગથી આપણા જીવનમાં એક સહયોગનો સંસાર થાય છે, સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કાચબો જોઈ રહ્યા છીએ. એ કઈ શક્તિ છે? વિસ્તાર કો સંકીર્ણ કરને કી શક્તિ. માના સમેટવાની, વિસ્તાર કો સંકીર્ણ કરને કી શક્તિ. જેમ કાચબાને બતાવે છે કે કાચબો શું કરે છે? જ્યારે પોતાને ચારો ચરવો હોય છે, કર્મ કરવું હોય છે, ત્યારે પોતાની ઇન્દ્રિયોને છૂટી પાડે છે, અને ચારો પૂરો થઈ જાય ત્યારે પોતે એક ઢાલ બની જાય છે. તો ભગવાન પણ આપણે શું કહે છે કે ભાઈ આપણે આ સંસાર સાગરમાં રહીએ છીએ. ભરતીને ઓળ તો આવવાનું જ છે, ચડાવ ઉતરાવ આવવાનું છે, સુખ દુઃખ આવવાનું છે, તડકો છાયો પણ જીવનમાં આવવાનો છે. તો ક્યારે નાસીપાસ નહીં થવાનું છે ને કે મારી સામે આવું પેપર કેમ, મારી સાથે આવું કેમ,
ઘણા જોઈએ છે, બધાનું અટેન્શન આમ રાખો, એ તો બાળકો છે, હજી તો આ કાંઈ અવાજ નથી, અંતમાં તો ભગવાન કે બહુ મોટો અવાજ થતો હોય છે. તો કહેવાય છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ છતાં ક્યારે નાસીપાસ નહીં થાવ, હતાશ ઉદાસ નહીં થાવ. હંમેશા સમજો ભગવાન મારો સાથી છે, ભગવાન મારો સહારો છે. અને આખરે સાથી સહારો તો એ જ છે ને. વ્યક્તિ તો હવાના ઝોકા જેમ છે, આજે છે કાલે નથી. સાચો સહારો કોણ છે? ભગવાન છે. તો કહેવાય છે કે કોઈ પણ કર્મ કરવા છતાં જ્યારે કર્મ પૂરું થાય ત્યારે પોતાને મન બુદ્ધિને સમેટી લે. મનનો તાર પરમાત્મા સાથે જોડશો તો પરમાત્માની શક્તિનો તમારા જીવનની અંદર તમે અનુભવ કરી શકશો. અને તમે એ પણ અનુભવ કરશો કે કોઈ પણ પરિસ્થિતિને તમે સહેજતાથી પાર કરી શકશો. ક્યારે કોઈ પણ પરિસ્થિતિ તમને પહાડ જેવી નહીં લાગે, કારણ કે ભગવાનની યાદમાં એટલી તાકાત છે. આ અનુભવથી કહીએ છીએ. ત્યારબાદ બધામાં આવે છે સમેટવાની શક્તિ. આજે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો શું કરીએ? બિસ્તરા પોટલા સમેટી લઈએ. હા, કારણ કે ભાઈ ખબર છે આપણે યાત્રાએ જવાનું છે. તો એક ના એક દિવસ આપણે બધાએ એક અનંત યાત્રાએ પણ જવાનું છે. ત્યાં કયા બિસ્તરા પોટલા લઈ જશું? આની સ્થૂળ વસ્તુ તો કોઈ કામમાં આવશે. તો ત્યાં આપણે શ્રેષ્ઠ કર્મની પૂંજી ભેગી કરવાની છે. જેટલા શ્રેષ્ઠ કર્મની પૂંજી જમા કરશું અને એ બે બિસ્તરા આપણે સાથે લઈ જવાના છે. આની કોઈ સ્થૂળ ચીજ વસ્તુ લઈ જવાની નથી. તો બધામાં આવે છે કે આપણે પણ આ સૃષ્ટિ પરના એક મુસાફર છીએ. આપણા બધાની મુસાફરી હવે ધીરે ધીરે પૂરી થવાની તૈયારી છે. કોઈનું સ્ટેશન વહેલા આવે છે, કોઈનું સ્ટેશન મોડા આવે છે, પણ એક ના એક દિવસ અનંત યાત્રાએ તો જવાનું છે. તો સાથે આપણે આપણા કર્મની પૂંજી એ બે બિસ્તરા સાથે લઈ જવાના છે. તો કહેવાનો ભાવ હોય કે રાજયોગી બનવા માટે, પરમાત્મા સાથે બુદ્ધિનો તાર જોડવા માટે માત્ર આ અષ્ટ શક્તિઓનો સમાવેશ જીવનમાં હશે તો આપણે સહેજતાથી રાજયોગનો અભ્યાસ કરી શકશું. કદાચ અત્યારે લોકો એવું સમજે છે કે ભાઈ આપણા સંતો, મંતો, ઋષિ મુનિઓ આટલા તપ કર્યા છતાંય કોઈને ભગવાન ન મળ્યા, તો આપને ક્યાંથી મળે? કોઈને કીધું ન મળે. અંદરના દિલની સાચી લગન હોય તો ભગવાન હર પર સાથે છે. અને તમારી સામે પ્રેક્ટિકલ પ્રૂફ અમે છીએ. અમે પહેલું પ્રૂફ છીએ, કારણ કે અમે હર પલે અનુભવ કરીએ છીએ કે અમે પણ આ બધાની વચ્ચે જ છીએ ને. પણ છતાં બધાની વચ્ચે રહેવા છતાં અમારા મન બુદ્ધિને કંટ્રોલમાં કેમ રાખવું, હરેક પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો, બધાની વચ્ચે રહેવા છતાં એકની સાથે તાર કઈ રીતે જોડવો, એ પરમાત્મા સહેજ યોગની અંદર આ શીખવાડી ગયા છે. તો રાજયોગ દ્વારા આપણા જીવનની અંદર અનેક શક્તિઓનો સમાવેશ પણ થાય છે. સાથે સાથે રાજયોગ દ્વારા આપણે આપણી કર્મેન્દ્રિયોને શાંત અને શીતલ પણ બનાવી શકીએ છીએ. ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ ઘણું બધું આપણે પરિવર્તન કરવા જીવનનું ઈચ્છીએ છીએ, ઘણા અમને કે બેન પરિવર્તન થતું નથી. પણ એકવાર તમે દિલથી ભગવાનની સામે બેસી જાઓ, આપણી અંદર જે પણ કમી કમજોરી છે ભગવાનને કહો, ભગવાન આ જે છું એ તારી સામે છું. બસ સચ્ચાઈ
સફાઈથી, મન વચન કર્મથી ભગવાનની સામે બેસી જાઓ અને પછી અનુભવ કરો કે તમારા જીવનનું પરિવર્તન થાય છે કે નહીં. કારણ કે આ વસ્તુ કોઈ સાંભળવાની માત્ર નથી, આ પ્રેક્ટિકલ અનુભવ કરવાની છે. આમ આપ બધાની વચ્ચે ઘણા બેઠેલા છે કે જે રેગ્યુલર રાજયોગનો અભ્યાસ પણ કરે છે અને આ જ્ઞાનને રોજ સાંભળે છે, જીવનમાં ઉતારે છે અને એ સંસ્કાર પણ અનુસાર પોતે બધાની વચ્ચે રહેવા છતાં પણ બધાની સાથે સુમેળથી અને છતાં બી શ્રેષ્ઠ કર્મ કરી અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવે છે. તો રાજયોગથી આપણા જીવનમાં ઘણા બધા ફાયદા છે, પણ એનો અનુભવ કરવો ખૂબ જ જરૂરી છે. અને આજકાલ તો પહેલા તો એવું હતું કે અમને ઘણા કહેતા હતા, ભાઈ બેન અમારા ગામમાં આપનો આશ્રમ નથી, સેન્ટર નથી, અમારે આ લાભ લેવો છે. પણ હવે તો સરસ મજાની એક સુવિધા છે, ટેલિવિઝન છે ને. ટેલિવિઝન દ્વારા 24 કલાક આ બ્રહ્માકુમારી વેબસાઇટ ખોલો અથવા યુટ્યુબમાં ખોલો, ખાલી બ્રહ્માકુમારી બોલો તો પણ આપને અનેક પ્રકારના અલગ અલગ ટોપિક ઉપર પ્રવચન, આ 7 days કોર્સ છે, પરમાત્માને યાદ કરવાની વિધિ છે ને. હા, એટલો ફેર પડે કે ભાઈ આ ટેલિવિઝન દ્વારા સાંભળીએ અને સન્મુખ સાંભળીએ, ફરક તો છે જ, રાત દિવસ છે. અને વિશેષ છતાં બી લાભ લેવાની ઈચ્છા હોય તો આપ ચોટીલા પણ આવી શકો છો. અને આપ બધાની ઈચ્છા હોય તો અમને અઠવાડિયામાં અહીંયા પણ બોલાવી શકો છો. અમે સેવા માટે તૈયાર છીએ, કારણ કે અમે અમારું જીવન માનવ આત્માની સેવા માટે ભગવાનને સમર્પણ કર્યું છે. અમે એક બેન નથી, ઓલ વર્લ્ડની અંદર અમે 40,000 બહેનો છીએ, ઓલ જ્ઞાતિના. ભણેલા છે, સર્વિસ કરતા હતા, એ પણ છોડી દીધી. સ્વ ઈચ્છાએ, મા બાપની ઈચ્છાએ અમે આ ભગવાનને અમારું જીવન સમર્પણ કર્યું છે. કહેવાય છે પોતાના માટે તો સૌ કોઈ જીવે, પણ પરમાર્થ માટે જીવન જીવવા માટે અમે આ મેદાનમાં આવ્યા છીએ કે આપણે આપણું જીવન તો શ્રેષ્ઠ બનાવવાનું છે. સાથે સાથે આ ઈશ્વરીય સંદેશ અનેક આત્માઓને આપી અને અનેકના જીવનમાં સુખ શાંતિનો સમાવેશ થાય, અનેક આત્માઓનું ઘર એક મંદિર બની જાય, અનેકના જીવનની અંદર કહેવાય છે દુઆઓનું ખાતું જમા થાય. બસ આ પ્રયાસ અને આ ધ્યેય અમારો છે. તો વિચાર કરો કે ઓલ વર્લ્ડમાં અમે 40,000 બહેનો છીએ અને એ બી બાલ બ્રહ્મચારી. એવું પણ નથી કે મા બાપને લગ્ન કરવાની વેત નોતીને મોકલી દીધા. ઘણા એવું બી છે, ઘણા એવું કે ભાઈ મા બાપ નહીં હોય, તકતા હશે, પાગળ પાછળ કોઈ નહીં હોય એટલે આવી ગયા. ના, એવું પણ નથી. પૂરો પરિવાર છે, બધા હોવા છતાં પણ સ્વ ઈચ્છાએથી ભગવાનને જીવન આપ્યું છે. આજ તમે તમારી દીકરીને લગ્ન કરો તો શું વિચારો? ભાઈ ઘરની અંદર સુખ સુવિધા હોય તો એવા ઘરે મારી દીકરીના લગ્ન કરીએ. તો અમારા મા બાપે શું વિચાર્યું કે જો અમરનાથ જેવો પતિ મળતો હોય મારી દીકરીને તો હું શા માટે મારી દીકરીને સમર્પણ કરવા તૈયાર ન થાવ? હવે ભાઈ આવો જમાય તો કોને મળે? અમરનાથ જેવો છે ને. તો અમારા માતા પિતાએ ખુશી ખુશીથી અમને વિશ્વની સેવા માટે ભગવાનને આ ફૂલ સમર્પણ કરી દીધું છે. અને ભગવાનના બન્યા પછી અમને કોઈ જીવનમાં પ્રોબ્લેમ નથી, કારણ કે સમર્થ ધણીનો હાથ સિર પર છે. 1000 ભુજાવાળો ભગવાન અમારી સાથે છે. અમને ઘણા પૂછે, બેન તમે 2 બહેનો જ રહ્યો છો? અમે કીધું ત્રીજા તમને દેખાતા નથી. હા, એ હરપલ અમારી હારે છે.
અને તમારે કદાચ તમારી દીકરી ઘરમાં એક હોય અથવા એક પણ સ્ત્રી ઘરમાં હોય તો તમે બધા ચિંતા કેટલી કરો? આજે એકલા છે ને? હા, કદાચ બેન દીકરીને બહાર જવું હોય તો તમે બધા શું ચિંતા કરો? પણ દીકરીને એકલી ના મૂકાય. અમે ઓલ વર્લ્ડમાં જઈએ છીએ, આવીએ છીએ ગમે ત્યાં, પણ અમારી સાથે કોણ છે? બે હાથ વાળો રક્ષા નહીં કરી શકે, યાદ રાખજો. રક્ષા કરનાર સર્વસ્ત ભુજાધારી ભગવાન છે ને? હા, તો તમે બધા પણ એવો અનુભવ કરો કે ગમે ત્યાં કોઈ પણ સ્થાન પર જઈએ તો ક્યારેય એવું ન વિચારો આપણે એકલા છીએ, ભગવાન મારી સાથે છે. તો રક્ષા કરવા માટે ભગવાન બંધાયેલા છે. તો આજે આપણે આ ટૂંકમાં અષ્ટશક્તિઓનું જે જીવનની અંદર ખૂબ મહત્વની શક્તિ છે, કારણ કે બધા જીવડા પરેશાન કરે છે, હું જોઈ રહી છું આજે બધાનું અટેન્શન જીવડા પ્રત્યે અને હોવું જોઈએ, કારણ કે એ કઈ જાય. તો આજે જે આપ બધાનું લેસન અમે અધૂરું મૂકીને ગયા હતા એટલે અમને એમ તો કોઈ પૂર્ણ કરીએ, કંઈક પૂર્ણાવતી થવી જરૂરી છે. તો આજે આપણે જે 7 દિવસનું 7 days કોર્સ આજે સમાપ્ત થાય છે અને આજે આપણે વિશેષ પરમાત્માને યાદ કઈ રીતે કરવા, કારણ કે અત્યાર સુધી આપણી ભારતની સંસ્કૃતિ અનુસાર આપણે જ્યાં પણ જઈએ ત્યાં કોઈ આપણને મંત્ર શીખવાડે કે ભાઈ આ મંત્ર સતત બોલ્યા રાખો. હવે એક મંત્ર રટણવાથી આપણે ક્યારેક થાકી જઈએ ને, ભાઈ મને કોઈ એમ કે તમે રામ રામ બોલો તો આખો દી રામ રામ બોલવાથી ક્યારેક થાકી જઈએ. જેમ શરીરને અલગ અલગ વેરાયટી ભોજનની જરૂર છે, એ રીતે આત્માને પણ વેરાયટી ભોજનની જરૂર છે. તો કયું વેરાયટી ભોજન? કે પરમાત્માની યાદ, રોજ પરમાત્મા સાથે અલગ અલગ સંબંધ જોડી અને પરમાત્માની યાદ પણ વેરાયટી હોવી જોઈએ. આપ બધાને આશ્ચર્ય લાગશે, વેરાયટી યાદ કઈ રીતે? તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. થોડાક જીવડા ડિસ્ટર્બ તો કરતા રહેશે, કારણ કે જે અભ્યાસ આજે આપણે શાંતિથી કરવાનો છે અને એ અભ્યાસ આજે જીવડા કરવા દેશે નહીં. ભાઈ થોડી એવું લાગે તો લાઈટ બંધ કરી, પાછળની ચાલુ રાખો, મોટો બોક્સ બંધ કરી. આજે વિશ્વની અંદર પાછી સમાવી. જો હાથ ખુલ્લા હશે તો એ ઊર્જા ખુલ્લી થઈ જશે, એટલે એનો ખાસ અંદર સમાવેશ કરવાનો છે. એ ઊર્જા સમાવી એ આપણે આજે અનુભવ કરવાનો છે. શક્ય બને એટલો અનુભવ કરીએ અને નેક્સ્ટ ટાઈમ તમે સેવામાં બોલાવશો બધાને હું જે કંઈ સંકલ્પો આપું એ સંકલ્પો આપ બધાએ મનોમન ઉચ્ચારણ કરશો. મુખથી ઉચ્ચારણ નથી કરવાનું. અચ્છા, ઓમ શાંતિ. ચૈતન્ય શક્તિ, દિવ્ય શક્તિ આત્મા છું. નિવાસ કરું છું. હું આત્મા ચમકી રહી છું. હું ગાડી છે. હું આત્મા રૂપી ગાડીને ચલાવનાર
ડ્રાઈવર છું. આ દેહ મુજ આત્માથી અલગ છે. હું આત્મા આ દેહથી અલગ છું. હું આત્મા આ દેહરૂપી મકાનની માલિક છું. હું આત્મા શાંત સ્વરૂપ છું. શાંતિ મુજ આત્માનો સ્વધર્મ છે. હું આત્મા સુખ સ્વરૂપ છું. હું આત્મા આનંદ સ્વરૂપ છું. હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. હું આત્મા શક્તિ સ્વરૂપ છું. હું આત્મા જ્ઞાન સ્વરૂપ છું. હું આત્મા દેહરૂપી વસ્ત્રનો ત્યાગ કરી જઈ રહી છું. પંચતત્વોની દુનિયાથી પાર તેનાથી પણ પાર બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરીથી પણ પાર છઠ્ઠું મહત્તત્વ જે મુજ આત્માનું અસલી નિવાસસ્થાન છે. જ્યાં ચારો તરફ લાલ લાલ રંગનો તેજસ્વી પ્રકાશ છવાયેલો છે. અહીં મુજ આત્માના પિતા પરમ પિતા શિવ પરમાત્મા વિરાજમાન છે. તેમની અનંત શક્તિઓ ચારો તરફ ફેલાયેલી છે. ઓહો, કેટલી પદ્મા પદમ ભાગ્યવાન આત્મા છું, જે પરમાત્માને જન્મો જન્મથી યાદ કરતી હતી, પોકારતી હતી. તે સ્વયં પરમાત્મા મારી સમ્મુખ
વિરાજમાન છે. આ એ જ પરમાત્મા છે જે મુજ આત્માના સર્વ સંબંધો છે. આ એ જ પરમ જ્યોતિ છે જેને હું દર્શનની પ્યાસી હતી. શિવ પરમાત્માની છત્ર છાયામાં હું આત્મા વિરાજમાન છું. પરમાત્મા જ્ઞાનના સાગર છે, ગુણોના સાગર છે, શક્તિઓના સાગર છે. હું આત્મા પણ તેમનું પ્યારું સંતાન છું. ગુણોથી ભરપૂર, શક્તિઓથી ભરપૂર, જ્ઞાનથી ભરપૂર છું. પરમાત્મા અમી નજર નિરંતર મુજ આત્મા પર પડી રહી છે. હું સંસારની સૌથી વિશેષ આત્મા છું. સૌથી મહાન આત્મા છું કે સ્વયં ભગવાને મને સંસારની કરોડો આત્માઓમાંથી પસંદ કરી છે. વાહ મેરા ભાગ્ય, વાહ મારો પાઠ, વાહ કે સ્વયં ભગવાને મને પસંદ કરી. સ્વયં ભગવાને મને તેમના સર્વ ખજાનાઓથી ભરપૂર કરી દીધું. શિવ પરમાત્માની સર્વ શક્તિઓથી સંપન્ન બની હું આત્મા પરમધામથી નીચે ઉતરી રહી છે. ધીરે ધીરે હું આત્મા આ પંચ તત્વોના દેહમાં પ્રવેશ કર્યો. मुझ आत्मा से दिव्य तेजस्वी शक्तियों चारों तरफ फैलाई रही है. मैं आत्मा છું. હું આત્મા છું. હું આત્મા છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.
ઓમ શાંતિ. આજે થોડુંક જીવડા પ્રકૃતિના કે ને સમય અનુસાર થોડું ડિસ્ટર્બ કરી રહ્યા છે એટલે બધાનું અટેન્શન ત્યાં વધારે છે ને. વિશેષ આ 7 days કોર્સ પૂરા કર્યા બાદ જે માઉન્ટ આબુથી જે દિલ્હી પોસ્ટ આવતી હોય છે, કારણ કે અમારું મુખ્યાલય મેં પહેલા દિવસે કોઈ સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય તો મારું મુખ્યાલય માઉન્ટ આબુમાં છે, રાજસ્થાનની અંદર આવેલું છે, બ્રહ્માકુમારી વિદ્યાલય. ત્યાંથી દિલ્હી પોસ્ટ ઓલ વર્લ્ડમાં જતી હોય છે ટુડે. એને અમે પરમાત્માના મહાવાક્ય કહીએ છીએ અથવા તો ભગવાનના મીઠા વાક્ય એટલે એને અમે જ્ઞાન મુરલી કહીએ છીએ કે જે દિલ્હી અમારા હરેક સેવા કેન્દ્ર ઉપર ટુડે મુરલી ચાલતી હોય છે. અને જે કહેવાય છે કે પરમાત્મા જે બ્રહ્મા મુખ દ્વારા મહાવાક્ય ઉચ્ચારણ કરે છે અને એટલા મીઠા હોય છે અને આપણા જીવનનું પરિવર્તન કરનાર, આપણા જીવનની અંદર કંઈક શ્રેષ્ઠ શીખ દેનાર હોય છે. અને એ મહાવાક્ય કદાચ આપણે આપણા જીવનમાં ધારણ કરશું તો આ કળિયુગમાં રહેવા છતાં આપણે આપણા જીવનની અંદર જે પણ બુરાઈઓ છે, જે પણ આપણા જૂના સ્વભાવ સંસ્કાર છે એનું આપણે સહેજ રીતે પરિવર્તન કરી શકશું. કારણ કે ઘણીવાર આપણી જ બુરાઈઓ આપણે પરેશાન કરતી હોય છે. આપણા સ્વભાવ સંસ્કાર આપને પણ નથી ઘણીવાર ગમતા તો ઘણીવાર આપણે શું કહીએ છીએ, ભાઈ આ મારો સ્વભાવ છે, મને જ નથી ગમતો, પણ શું કરું, ચેન્જ નથી થતો છે ને. તો એ ચેન્જ કરવા માટે જે પરમાત્માના મહાવાક્ય, જે જ્ઞાન મુરલી, એ પરમાત્માના મહાવાક્ય રોજ એક ધારણાયુક્ત શબ્દ છે. અને એ અમે લોકો અમારા હરેક સેવા કેન્દ્ર પર ડેલી સર્વિસ ભાઈ બહેનો, કારણ કે જે સેવા કેન્દ્ર પર ભાઈ બહેનોને અનુકૂળ પડે એ ટાઈમ અમે એક મુકરર કરતા હોય છે. ઘણી જગ્યાએ સવારે 5 થી 6 નો ક્લાસ હોય છે જ્ઞાન મુરલીનો, કે 1 કલાક મને 45 મિનિટ 1 કલાક કે જે પરમાત્માના મહાવાક્ય આવે 4 પેજના હોય છે અને એ અમે મહાવાક્ય સંભળાવતા હોય છે. એમાં મીઠે બચ્ચેનો સારથી પહેલા તારીખથી શરૂઆત થાય, પછી મીઠે બચ્ચે, પછી પ્રશ્ન ઉત્તર હોય છે અને પછી આખી મહાવાક્ય મુરલી પૂરી થાય, જ્ઞાન મુરલી, પછી ધારણાનો મુખ્ય સાર અને ભગવાન રોજ વરદાન આપતા હોય છે. મીઠે બચ્ચે મારા ભગવાન પિતાના રૂપમાં યાદ કરે છે. પ્રશ્ન ઉત્તર મારા ભગવાન ટીચર બનીને રોજ આપને કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે કર્મ કરવું, કેવા કર્મ કરવા, કેવા ન કરવા, કેવું વિચારવું, કેવું ન વિચારવું, કેવું બોલવું, કેવું ના બોલવું, દિવસ દરમિયાનની ટોટલ શિક્ષા આપને એમાં પ્રાપ્ત થઈ જશે. તો ભગવાન પ્રશ્ન ઉત્તર મને એક શિક્ષકના રૂપમાં પૂછી લે છે. ધારણાનો સાર અને ત્યાર પછી વરદાન. તો વરદાન કોણ આપે? ગુરુ આપે. તો પરમાત્મા રોજ ડેલી સર્વિસ એક વરદાન આપે છે અને એ વરદાનને આપણે આપણા જીવનમાં ધારણ કરીએ તો એ વરદાન આપણા જીવન માટે એક સાર્થક બની જાય છે. અને છેલ્લે સ્લોગન મારા સુવિચાર, રોજ એક શ્રેષ્ઠ સુવિચાર એક લાઈનમાં હોય છે અને એ કદાચ આપણે આખી જ્ઞાન મુરલી યાદ ન રહે તો માત્ર સુવિચાર પણ યાદ રહી જાય તો પણ આપણે આપણા જીવનને ચેન્જ કરી શકીએ છીએ. તો એ ડેલી સર્વિસ એ આબુથી પોસ્ટ આવે એને અમે જ્ઞાન મુરલી કહીએ અને રોજ એનું રસપાન કરીએ છીએ. અને એનું રસપાન કરવાથી જીવનમાં અમારી પાસે આવનાર ઓલ વર્લ્ડમાં 11 લાખ ભાઈ બહેનો છે. એવું પણ નહીં વિચારતા જે નવરા હોય એ જ જતા રહેશે. હા, કદાચ આપ સાંભળો તો મોટા મોટા બિઝનેસમેનો પણ આવે છે,
ભણેલા પણ આવે છે, યુથ પણ એટલા આવે છે, બાળકો આવે છે, વૃદ્ધ પણ આવે છે, બધા હરેક આત્માઓ માટે આ ભગવાનનું દ્વાર ખુલ્લું છે. બધા આવીને આ અભ્યાસ પણ કરી શકે છે, ભગવાનને યાદ કરી અને સાચી શાંતિ અને સુખનો અનુભવ પણ કરી શકે છે. તો એ રીતે ડેલી સર્વિસ અમે પરમાત્માના મહાવાક્ય સંભળાવીએ છીએ. કારણ કે આ તો સ્કૂલ છે ને, તો સ્કૂલમાં ભગવાન રોજ ભણાવે છે. જો દુનિયાની સ્કૂલ કોલેજમાં તો હોલિડે હોય ને, આ સન્ડેની રજા હોય, વેકેશન આવે, અને અમે તો ઘણી વાર હસતા હોય છે ને કે ભાઈ આ ભગવાનની સ્કૂલમાં તો નો હોલિડે. તમે બધા થાકી જાઓ, રજા રાખો તો બોલે, પણ અમને તો ક્યારે રજા મળે નહીં. કારણ કે ભગવાને અમને એક નિમિત્ત બનાવ્યા છે ટીચરના રૂપમાં. હા, તો રોજ પરમાત્માના મહાવાક્ય આવે એને સંભળાવવાના, ભગવાનને યાદ કઈ રીતે કરવાના એ પણ શીખવાડવાનું છે ને. ધારણાની પોઈન્ટો કોઈ લખતા હોય, ઘરે જઈને પણ એનો અભ્યાસ કરતા હોય છે. તો એક આપણા જીવન માટે, આપણા પરિવર્તન માટે ખૂબ જ જીવનમાં જરૂરી છે. માનવ જીવનની અંદર ખાલી ખાવું, પીવું, હરવું, ફરવું એટલું જ મહત્વનું છે કે સાથે સાથે આધ્યાત્મિક પણ જીવનમાં હોવું જરૂરી છે? લાગે છે કે નહીં? સમયની પરિસ્થિતિ દુનિયાની જોતા તો લાગે ને કે ના, જીવનમાં ભગવાનની યાદ જરૂરી છે, ભગવાનના બે મહાવાક્ય સાંભળવા જરૂરી છે. તો આ રીતે અમારા હરેક સેવા કેન્દ્ર પર અલગ અલગ ટાઈમ અનુસાર જેવું ભાઈ બહેનોને સંગઠનમાં સમય અનુકૂળ પડે એ રીતે અમે લોકો મુકરર કરતા હોય છીએ. કોઈ જગ્યાએ 5 થી 6, કોઈ જગ્યાએ 6 થી 7, કોઈ જગ્યાએ 7 થી 8, કોઈ જગ્યાએ 8 થી 9. આપણા ચોટીલામાં સમય છે, કારણ કે બધા થોડા મોડા આવે છે, તો સમય છે 8 થી 9. તો આપ પણ જ્યારે પણ આપણે લાભ, અને સાંજનો પણ સમય હોય છે, કારણ કે અમારા સેવા કેન્દ્રનો સમય છે સવારે 8 થી 11-12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, 1 થી 4 બંધ હોય છે. કારણ કે મેં અમૃત વેલા સવારે 3:30 ઉઠતા હોય ભગવાનને યાદ કરવા માટે, તો બપોરે થોડોક રેસ્ટ કરવા માટે અથવા પોતાનું કંઈ બી એવું પર્સનલ કારોબાર કરવા માટે, તો 1 થી 4 દરમિયાન આશ્રમ બંધ હોય છે. બાકી આપ કોઈ પણ ટાઈમે આવીને પણ લાભ લઈ શકો છો. આપણું ચોટીલાની અંદર સેવા કેન્દ્ર છે, રાજકોટ જતા હાઈવે ઉપર રાજ પેલેસ હોટલની પાછળ આશ્રમની ઉપર લખેલું છે પ્રજાપિતા બ્રહ્મા કુમારી, મોટું બોર્ડ છે, ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શક્તિ કૃપા. આપ ત્યાં આવીને, દરવાજા ખુલ્લા જ હોય છે, આપ આવીને ચોક્કસ અમને મળી પણ શકો છો. ભગવાનનો મેડિટેશનનો રૂમ છે, એમાં ધ્યાનમાં પણ બેસી શકો છો અને પરમાત્માના મહાવાક્ય પણ આપ સાંભળી શકો છો. વધારે આપનો સમય નહીં લઉં, કારણ કે વાતાવરણ પણ થોડું ચેન્જ થતું જાય છે. અને વિશેષ આજ, કારણ કે આ સંસ્થાનો એક નિયમ છે કે દર ગુરુવારે ભગવાનને અમે પ્રસાદ ધરાવતા હોય છે. સિંધી ભાષામાં અથવા ધાર્મિક ભાષામાં આપણે ભોગ કહેતા હોય છે, એટલે કોઈ 56 પ્રકારના ભગવાનને ભોગ લાગે છે. એમ દર ગુરુવારે અમારા હરેક સેવા કેન્દ્ર ઉપર ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે, અને ત્યારબાદ બધા ભાઈ બહેન જે પણ આવતા ભાઈ બહેન હોય એને પણ અમે પ્રસાદ આપતા હોઈએ છીએ. એક સ્વીટ હોય, એક નમકીન હોય. તો આજે આપ બધા પણ ભગવાનના બાળકો બની ગયા, આ એક ઈશ્વરીય પરિવાર થઈ ગયો. તો અમને પણ આજે ખુશી હતી કે લાસ્ટ દિવસે ભગવાનનો પ્રસાદ, ભગવાનના મીઠા પ્યારા બાળકોને જ્ઞાનથી તો મીઠું મોઢું કર્યું, પણ સાથે સાથે સ્થૂળમાંય મીઠું મોઢું થવું જરૂરી છે. જરૂરી છે કે નથી? છે ને જરૂરી. હા, વાતાવરણ ખરાબ હતું પણ છતાંય કીધું ના, આપણે કાલ પેકિંગ કર્યું છે, આજ બધાને પ્રસાદ ખવડાવવા માટે ખાસ જવું છે.
એટલે આપની બધાની વચ્ચે પહોંચી ગયા અને સાથે સાથે ભગવાનને યાદ કરવાની વિધિ બેને પણ ટૂંકમાં બતાવી. અને આપ બધાની કઈ ઈચ્છા હોય તો આપ બધા જ આપસમાં મળીને નક્કી કરો તો અમે દર અઠવાડિયે એકવાર અવશ્ય આપ બધાને લાભ આપીશું. અચ્છા, ઓમ શાંતિ. કોઈને કઈ 7 દિવસ સાંભળવું અને વિશેષ કઈ અનુભવ કર્યો હોય, કોઈને 5 મિનિટ અનુભવ સંભળાવવાની ઈચ્છા હોય તો આગળ આવી અને અનુભવ સંભળાવી શકો છો, તો બીજાને પણ કઈ પ્રેરણા મળશે કે ભાઈ આપને આ જ્ઞાન કેવું લાગ્યું, આ જ્ઞાનથી આપના જીવનની અંદર કેવો કેવો અનુભવ થયો. તો કોઈ પણને ઈચ્છા હોય, ભાઈઓને અથવા માતાઓને કોઈ પણને ઈચ્છા હોય આવીને 5 મિનિટ સંભળાવી શકે છે. તો અમને પણ ખુશી થશે કે ના, અમે 8 દિવસ આવ્યા પણ કંઈક સમજાશે ખરા, છે ને? અચ્છા, ઓમ શાંતિ. છે ભાઈઓ કોઈને સંભળાવવાની ઈચ્છા 5 મિનિટ? આપણો પરિવાર જ છે એટલે એવું નહીં વિચારવાનું મને કેમ બોલતા આવડશે કેમ નહીં. તમે 7 દિવસ જેને પૂરેપૂરું સાંભળ્યું છે એવા કોઈ પણ હોય તો આવીને સંભળાવો. સંભળાવો, આપણો પરિવાર જ છે. ભાઈઓમાંથી કોઈ આવો અથવા કોઈ માતાઓમાંથી આવો. કોઈ હિંમત નહીં કરો. જે ભાઈઓ રેગ્યુલર અનુભવ કરે છે એ કંઈક સંભળાવો. આવો આવો મોટા ભાઈ, આવો કંઈક સંભળાવો. કેટલા સમયથી અનુભવ કરો છો? ત્યારથી ઓમ શાંતિ. બેન કહે છે અનુભવ તો એવી વસ્તુ છે કે આપણે પ્રાપ્ત કરી તો થાય. તમે કંઈ પ્રાપ્ત કર્યું હોય તો કહી શકો. મેં પ્રાપ્ત કર્યું છે એટલે હું કહી શકું છું. હું ચોટીલા 15 વર્ષથી છું. એનો દર રક્ષાબંધનને રાખડી બાંધવા આવે, પ્રોગ્રામે એમ જ કરતા હોય આયોજન. આવું જ્ઞાન દેતા હશે એ ખબર નહોતી. આ આખો ધ્યેય આપણે મહેશભાઈ મોડિયા છે, એમને કીધું કે આવો સેન્ટરે. એ સેન્ટરે ગયા અને યાદ કર્યો 7 ડેઝ કોર્સનો કે આવી રીતે હોય છે અને આ સમય હોય છે. પછી સમય હું 2 દિવસે મહાશિવરાત્રિ હતી, મહાશિવરાત્રિનો પર્વ પૂરો થયો એટલે પ્રદર્શની ગોઠવી લીધી અને બીજે દિવસેથી ચાલુ કર્યો કોર્સ. પહેલે જ દિવસે મેં જ્ઞાન મુરલી સાંભળી એટલે મને જે આજથી આવડી મોટી ઉંમરમાં પુસ્તકો ઘણા વાંચતો પણ જે શાંતિ નહોતી મળતી, તો કોઈ આમ આનંદ નહોતો આવતો, કાંઈક ને કાંઈક વિચારો આવતા. એ દરેક વિચારોનું સમાધાન અંદર એમ દરેક મળી જશે એમ. એટલે એ વિચારથી પ્રેરિત થઈ તરત જ બીજા દિવસે મેં 7 ડેઝ કોર્સ બેનને પૂછીને સમય લઈ સવારનો ચાલુ કર્યો અને 7 દિવસ કોર્સ પૂરો કરી ત્યારથી આજ 2.5 વર્ષ સુધી હું રેગ્યુલર મુરલી સાંભળવા જાઉં છું અને મારો ખુદનો આખા દિવસનો થાક કે અનુભવ કાંઈ રહેતો નથી અને એક આનંદમાં આખું દિવસ પસાર થાય છે. અને આપણે ન માગી ભગવાન એની મેળે આપણને આપી દે છે, એવો હું અનુભવ ખુદ કરું છું. ઓમ શાંતિ. હલો, ઓમ શાંતિ. મારો અનુભવ છે, આજથી 3 વર્ષ પહેલાં મારા ઘરના ઓમ શાંતિમાં જતા હતા ત્યારે મને એવું કીધું કે હું ઓમ શાંતિમાં જાઉં છું. પછી એવું કીધું કે અહીંયા ઓમ શાંતિમાં શું જવાનું હોય, આપણે કુળદેવી ઘરે શું જઈને કામ. પછી ના લાગે તમને ન ખબર હોય. પછી હું ઓળીમાં રહેતા હતા, ઓળીમાં રહેતા હતા કે દીદી આવે તમને આવું દર શુક્રવાર લીલાબાનું પછી માન નતા આવતું જા કીધું તો હું લીલાબાન ઘરે જાય
પછી એમ કહેતા કહેતા મને કે તમે કેમ આમ ગભરાવો હતો? મેં કીધું આ કામ નથી થતું એટલે તાકી બાપાને રોપી દો એટલે થઈ જાય. કંઈ વાંધો નહીં. એટલે મેં બાબાને રોપી દીધું, કામ થઈ ગયું. પણ ઘરે આવીને કીધું મને મારું કામ થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, હજી બાબાને આગળ રાખો અને બધું બાબાને કહી દેવાનું થઈ જાય. વાંધો નહીં. એમ કરતાં કરતાં બધું સફળ થયું મારું. દુકાન છે, ગાડી છે, મારું ઘર થઈ ગયું. દીદીના હાથે ખાંચું વ્રત કરાવ્યું એટલે બાબાના હાથે મારું મકાન થઈ ગયું. અત્યારે જેથી મકાન બને તેથી 500 રૂપિયા હતા. અત્યારે બાબાને ત્યાંથી ઘરમાં અત્યારે રહી છે. દીદીના હાથે કથા કરાવી બાબાની દયા છે. ઓમ શાંતિ. અમે અહીંથી 9 જણા માઉન્ટ આબુ શિબિરમાં ગયા હતા. એમાંથી બધા ભાઈઓ અહીં હાજર જ છે. જેમ કે આપણે ત્યાંનો અનુભવ તમને સંભળાવું કે આપણે અહીંયા સવારે ઉઠવું હોય તો કાંઈક અલાર્મની કે કોઈ પણ વસ્તુની જરૂર પડે આપણે. અને ત્યાં અમે ગયા તો અમે બધા ભાઈઓ વગર અલાર્મે સવારે 3:30 વાગે ઉઠી તૈયાર થઈને મુરલી ક્લાસ સાંભળવા જતા રહેતા હતા. ત્યાંની ઉર્જા અહીંયા કરતાં બહુ શાંતમય હતી. અને ત્યાંનો અનુભવ પણ આપણને સાક્ષાત ભગવાન ત્યાંનો અનુભવ અને ઉર્જા એક ભગવાનના રૂપમાં આપણને એક મંદિરના ઘર એક મંદિર છે એવું અનુભવ થતું હતું. અને કોઈ પણ કાર્ય આપણું એની જાતે થઈ જતું એવું લાગતું હતું. કોઈ પણ ભાઈઓને ઉઠાડવાની કોઈ જરૂર નહોતી પડતી. પોતાની મેળે સવારે 3:30 વાગે ઉઠી અને તૈયાર થઈ અને મુરલી ક્લાસમાં પહોંચી જતા હતા. અને મારો પોતાનો અનુભવ કે હું જ્યારથી મુરલી સાંભળું છું ત્યારથી મારા જીવનના કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ કાર્યના કોઈ પણ લગતા કાર્ય બાબતે પ્રશ્ન હોય તો એ 3 થી 5 દિવસમાં મુરલીમાં જવાબ આપણને ઈશ્વર મુરલીના પ્રશ્નમાં આપે છે. મુરલી સાંભળવાનો અમારું મેઇન ધ્યેય છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બધાને ઉમંગ તો થાય પણ ક્યારેક બોલવા ન હોય એટલે કેમ બોલવું? કે માઇક એવી વસ્તુ છે કે માઇક પાસે આવ્યા પછી ભૂલાઈ જાય. તો જે બંને ભાઈઓએ સંભળાયું, ત્રણેય ભાઈઓએ, તો કોઈ આ અંધશ્રદ્ધાની વસ્તુ નથી. અહીંયા એવું નથી કે ભાઈ અંધશ્રદ્ધાના કારણે લોકો જોડાઈ ગયા જાય છે. અહીંયા પરમાત્મા એક જ વસ્તુ કહે છે કે કરો તો પામો. શું કહેવાનું? કરો તો પામો. જે આપણે અને મહેનતમાં બીજું કશું નથી કરવાનું. મેં તમને પહેલા જ કીધું કે નથી આપણે ઘર-બાર છોડવાના, નથી પરિવાર છોડવાનો, છે ને. બધું સંભાળવા છતાં આજે દુનિયાની અંદર ચારો તરફ તમે જાઓ તો તણાવ વધતો થાય છે કે નહીં? નાના બાળકથી માંડીને તમે જુઓ, બાળકથી માંડી યુથને જુઓ, વૃદ્ધને જુઓ, બધા એક જ શબ્દ બોલે, શું છે? ટેન્શન છે બેન. શું છે? ટેન્શન છે કે નહીં? હા, ટેન્શન ગ્રસ્ત બધાનું જીવન બની ગયું છે. તો આ કળયુગની વચ્ચે, આ ટેન્શનની, તણાવની દુનિયાની વચ્ચે રહેવા છતાં પરમાત્માની યાદમાં, પરમાત્માની જ્ઞાન મુરલી, એ પરમાત્માના મહાવાક્યમાં એટલી તાકાત છે, એટલી ઉર્જા ભરેલી છે, કોઈ જાતું નથી. એટલે એવું ન લાગે કે સા ભાઈ આ બધા શું અનુભવ કે નહીં. એમાં એવી શ્રેષ્ઠ ઉર્જા ભરેલી છે, એક પોઝિટિવ ઉર્જા ભરેલી છે. અને જે ઉર્જાનો આપણે લાભ લઈએ છીએ તો આપણે પણ બધાની વચ્ચે રહેવા છતાં પોતાને રિલેક્સ અનુભવ કરી શકીએ છીએ. હા, કે ગમે તેવો કારોબાર કરવા છતાં એકદમ મનથી પણ રિલેક્સ અને તનથી પણ રિલેક્સ. બાકી તો આ દુનિયા ટેન્શનની બનેલી. જ્યાં જાઓ તમને કેવી વાતો સાંભળવા મળે? આનું દુઃખ સંભળાવે ને આનું દુઃખ સંભળાવે છે કે નહીં? હા, કારણ કે દુઃખની ભરેલી દુનિયા છે. તો રહેવાનું તો બધાની વચ્ચે જ છે, પણ બધાની વચ્ચે રહેવા છતાં ભગવાનની યાદમાં એટલી તાકાત છે કે તમે બધાની વચ્ચે રહેવા છતાં શાંતિનો, ખુશીનો અને આનંદનો સહેજતાથી અનુભવ કરી શકો છો. આ તો ભાઈ અનુભવ કરવાની વસ્તુ છે. હા, અહીંયા
કોઈ એવું નથી હાથ મૂકી દઉં તમને સુખ મળી જાય છે ને, તમારી ઉપર હાથ ફેરવું ને સુખ મળે ના. અહીંયા તો આપણે પ્રેક્ટિકલ અનુભવ કરવાનો છે. જેમ કહેવાય છે ભાઈ દૂધ સામે છે, દૂધની અંદર સાકર છે, પણ પીવો તો ખબર પડે ને. ચાખીએ નહીં તો કેવી રીતે ખબર પડે? હા, એને હરિરસ ચાખે એને ખબર પડે, ચાખ્યા વિના આ ખબર પડતી નથી. તો ભગવાન તો બધાને ગમે ને કે ના ગમે? હા, ભગવાન એવું નથી કહેતા તમ તારે કે હરો ફરો નહીં, બધું કરો. જે ઈશ્વરે આપણે માનવ સૃષ્ટિને એટલે માનવ આત્માને આ સૃષ્ટિ રંગમંચ પર મોકલ્યા છે, તો માનવ બની અને એક શ્રેષ્ઠ કર્મ કરીએ. કયું? પોતાના જીવનને સાર્થક બનાવીએ. ચલો આપણે બીજાનો ઉદ્ધાર કરીએ યા ન કરીએ, પણ કમસે કમ પોતાના જીવનને તો કંઈ શ્રેષ્ઠ બનાવીએ છે ને. આ શ્રેષ્ઠ કર્મનું બીજ અંદર વાવતા જશું તો એક દિવસ જીવન આપણું ફલીફૂત બની જશે, એક ફળદાયક વૃક્ષની જેવું બની જશે, અને જે પણ આપણા સંપર્કમાં આવશે એને પણ ફળદાયક ફળ મળતા રહેશે. તો જીવનનો માનવ જીવનનો અધ્યાય હોવો ખૂબ જ જરૂરી છે. બાકી તો આવ્યા અને ગયા એ તો બધાનું રહેવાનું જ છે. અચ્છા, ઓમ શાંતિ. અમારા માતાઓ પણ વચ્ચે બેઠા છે જે રોજ અનુભવ કરે છે. ભાઈ ઈચ્છા હોય તો કોઈ ઊભા થઈ શકો છો? નહીં હિંમત કરે કોઈ? અરે બાબા, જયશ્રીબા અનુભવ આવે છે? ઓમ શાંતિ. મારે આબુ જવાનું હતું, મારે બેબીની 10માની પરીક્ષા હતી, તો મેં કીધું 10માની પરીક્ષા હું આબુ કેવી રીતના જવું, બાબાને મળવા જવાનું. તો એમ પપ્પા કે તાર થોડી પરીક્ષા દેવા જવું, હું જા તમ તાર. પછી મારી છોકરી 10મામાં પાસ થઈ ગઈ અને મારા સાસુને પેરેલસના હુમલા જેવું આવી દીધું. તો પછી મેં કીધું મારા સાસુની સેવા મૂકીને કેવી રીતના જવું કીધું. તો ડૉક્ટરે 11 રૂપિયાની દવામાં મારી સાસુને રજા આપી દીધી. 11 રૂપિયાની દવા આપી અને રજા થઈ દીધી અને સારું થઈ ગયું. આ મારો અનુભવ પહેલો બાબાને મળવા જવાનું હતું ત્યારે. ઓમ શાંતિ. હિંમત નહીં કરે ભાઈ, ભજન ગાવામાં તો બધા હિંમત કરે છે. ભગવાને આપણે બધાને શું કીધું છે? આપણે કોણ છીએ? આત્મા છીએ. કોણ છીએ? આત્મા છીએ. દેહને જોઈએ તો શું થાય? થોડીક શરમ આવે, લજ્જા આવે, એ આત્મા છીએ છે ને. ભગવાનના બાળકો છે આપણે બધા, એક જ પરિવારના છીએ. વસુદેવ કુટુંબની ભાવના છે. અચ્છા, કોઈને નથી ઈચ્છા? ચલો નેક્સ્ટ ટાઈમ સંભળાવશે, આશા રાખું છું. ઓમ શાંતિ. सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा बन पाओगे. श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन, यही जीवन का सार है, यही जीवन का सार है. जैसा सोचोगे तुम वैसा बन जाओगे.
जलती है घनघोर अंधेरे में भी जलती जगमग उसकी ज्योति है जैसा देखोगे तुम वैसा बन जाओगे जैसा चाहोगे तुम वैसा बन जाओगे ये सूरज है तो है किरण बादल है तो है पवन प्राण है तो है तन मन सात सुरों में है सरगम जो धरती है तो है सागर जल थल है तो है जीवन जीवन है तो है भगवन भगवान के संग समय करो सफल जैसा कर्म करोगे वैसा पाओगे फल जैसा सोचोगे तुम वैसा बन जाओगे जैसा कर्म होगा वैसा फल पाओगे श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन यही जीवन का सार है यही जीवन का सार है जैसा सोचोगे तुम वैसा बन जाओगे जैसा कर्म होगा वैसा फल पाओगे जैसा सोचोगे तुम वैसा बन जाओगे जैसा कर्म होगा वैसा फल पाओगे પછી સાંજે 4 થી 6 ત્યાં પણ આપ આવી શકો છો અને અથવા આપને રાત્રે સમય એવો લાગતો હોય કે રાત્રે બધા ભેગા થશું તો પણ આપ 8 દિવસમાં મતલબ 8 દિવસમાં એક જ વાર એવું લાગે કે રોજ ક્યાં મળે તો એમાં શું છે તમે રોજ સાંભળશો રોજ અનુભવ કરશો તો તમને વિશેષ કંઈક જાણવા મળશે આ બધાની ઈચ્છા હોય અમારા દીદી 15 દિવસે ગણતરી છે. મહાવીરભાઈને 15 દિવસે એકવાર 15 દિવસે એકવાર 15 દિવસે સ્ટાર્ટિંગમાં તમે 8 દિવસે રાખો તો વધારે સારું. 15 દિવસે એકવાર તો અમે એટલે કે તો સ્ટાર્ટિંગમાં તમે 8 દિવસ રાખશો ને દર શુક્રવારે રાખો તો બે જગ્યાએ સચવાઈ જાય કે ભાઈ આમને ત્યાં આવીએ પછી એમની તરફ રોકાઈ જઈએ સાંજે પાછા જતા રહીએ. થોડા દિવસ તમે ખાલી તમે અભ્યાસ કરો તમને કેવું લાગે છે. આ તો ઈશ્વરે ખજાનો છે જેટલો લૂંટી શકો એટલો લૂંટો. અમે બેઠા છીએ લૂંટાવા માટે બરાબર આ બધાની ઈચ્છા